પણ એકવાર ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગ્યું છે અને હવે વાત કરીશું ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા વિશે, ગુજરાતના શિક્ષકો વિશે। મુફદ્દલ કેટલાક એવા શિક્ષકો છે કે જે વિદેશમાં આરામ ફરમાવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં તેમની હાજરી બોલાઈ રહી છે, દર મહિને તેમને પગાર પણ મળે છે, પરંતુ આપણો જે શિક્ષણ વિભાગ છે, અધિકારીઓ ગાંધીનગરમાં બેઠેલા છે, તેમને ખબર જ નથી। ગુજરાત ફર્સ્ટ સતત અહેવાલ પ્રસારિત કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે બનાસકાંઠા, ખેડા, મહેસાણા બધી જગ્યાએ તેવા ગુલ્લીબાજ શિક્ષકો છે જે શાળામાં આવતા જ નથી, વિદ્યાર્થીઓ બેઠા રહે છે અને આ જે શિક્ષકો છે પગાર મેળવે છે, ચોપડે તેમની હાજરી પુરાતી રહે છે। પરંતુ હવે જઈને શિક્ષણ વિભાગ જાગ્યું છે અને લિસ્ટ મંગાવવામાં આવ્યું છે। શિક્ષકોની લાલિયાવાડી સામે દાદા સરકારનો દંડો ચાલવાનો છે, સરકારની ભૂતિયા શિક્ષકો સામે સૌથી મોટા એક્શનની તૈયારી છે। આદર્શ લોકશાહીની એક પ્રક્રિયા એ હોય છે કે જ્યારે ચોથી જાગીર કોઈ મુદ્દા પર ધ્યાન દોરે, કેમ કે સિસ્ટમ છે, સિસ્ટમ એના ઘણા બધા લેયર્સ છે અને લેયર્સમાં આવી ઘટનાઓ બને છે, ઘણીવાર ગેરરીતિઓ થાય છે, ગેરરીતિ આચરવામાં આવે છે, ઘણા બધા લોકોની મિલીભગત હોય છે અને એના કારણે આ પ્રકારનું પાપ વારંવાર થતું આવે છે। પણ આદર્શ લોકશાહી જ્યાં વ્યવસ્થા હોય ત્યાં ચોથી જાગીર ક્યાંક આંગળી ચીંધે તો તુરંત જ સરકાર એના ઉપર એક્શન લે છે અને એ બાબત મને સૌથી વધારે ગમે છે। હાલની જે વર્તમાન સરકાર છે, જ્યારે પણ આપણે કોઈ મુદ્દો ઉઠાવીએ સરકાર તુરંત જ એક્શન લે છે। શિક્ષણ મંત્રી આજે મીડિયા સમક્ષ આવ્યા અને એમણે કહ્યું કે અમે તુરંત જ એક્શન લેવાના મૂડમાં છીએ, આ કાર્યવાહી ચાલી જ રહી છે, એક લિસ્ટ પણ બનાવાયું છે અને જેટલા પણ શિક્ષકોએ ગેરરીતિ આચરી છે એને છોડાશે નહીં। જિલ્લાઓમાં અમે તપાસ કરી તો 31 શિક્ષકો બિનઅધિકૃત એટલે કે એમને રજા નથી લીધી અને 32 શિક્ષકો વિદેશ ગયા છે। આ તમામે તમામ માહિતી અમારી પાસે આવી છે અને આ તમામ 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા, એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી। હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેઓને રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા, આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે। વિકાસ 63 શિક્ષકો છે। મને એક વાત આની સાથે જોડવી છે, તમને યાદ હશે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની એક પરીક્ષા હમણાં વિવાદમાં છે, એમાં કેટલી જગ્યા ખાલી છે તમને યાદ હશે? 853 જગ્યા માટે કેટલા લાખ, 4 લાખ લોકો એ જગ્યા મેળવવા માટે મહેનત કરી રહ્યા છે, નોકરી વાંચું છે। 63 શિક્ષકો જો આ રીતે ગેરરીતે આચરતા હોય, કોઈને કોઈ રીતે વાંકમાં હોય તો તમે વિચારો કેટલા બધા લોકો છે। ટેટ ટાટનો આપણે મુદ્દો જોઈએ છે, 40,000 પદ ખાલી છે ગુજરાતમાં, શિક્ષકોની જગ્યા ખાલી છે, એની સામે 60,000 ઉમેદવારો ઉભા છે માર્કેટમાં કે અમે લોકોને નોકરી કરવી છે। 60,000 ઉમેદવારોને શું થતું હશે જ્યારે વિચારતા, જ્યારે એમને આ વાત જાણવા મળતી હશે કે 63 શિક્ષકો ચોપડે તો નોંધાયેલા છે પણ આ રીતે ગુલ્લીબાજ છે, ભૂતિયા શિક્ષક તરીકે છે, એમની શું હાલત થતી હશે? એટલે આ ખૂબ જ સંગીન મુદ્દો છે અને સંગીન મુદ્દા ઉપર રાજ્ય સરકાર ત્વરિત કાર્યવાહી કરે અને જે પણ આમાં જવાબદાર છે, ન માત્ર શિક્ષક પણ એને છાવરવાવાળા પણ હશે, આચાર્ય, પછી જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, પછી શિક્ષણ વિભાગમાં બેઠેલા જે અધિકારીઓ છે, ગાંધીનગરમાં બેસે છે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે કરોડોના ખર્ચે ગાંધીનગરમાં બનાવ્યું છે ઓબ્ઝર્વેશન માટે, ત્યાં બેસનાર, મોનિટરિંગ કરનાર તમામે તમામ જે આખી ચેનલમાં બેઠેલા લોકો છે, તમામે તમામ સ્તરે તપાસ થાય ત્યારે જઈને આપણે આ સ્થળો દૂર કરી શકીશું। મુફદ્દલ, બિલકુલ। સાથે સાથે વધુ એક મુદ્દા વિશે વાત કરવી છે અને આ શિક્ષણ સાથે જ મુદ્દો જોડાયેલો છે, કારણ કે આપણે 6 દિવસ પહેલા મુફદ્દલ એક ડેટા આવ્યો હતો નીતિ આયોગનો, ભારત સરકાર આ ડેટા જાહેર કરે છે નીતિ આયોગ થકી, જેમાં આંકડો આવ્યો હતો કે ગુજરાત હવે શિક્ષણમાં 18મા ક્રમે પહોંચી ગયું છે। જી હા, અને 18મા ક્રમે કેમ પહોંચ્યું છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। 18મા ક્રમે સરક્યા બાદ પણ બેદરકારી યથાવત છે। શિહોરની કોટડિયાની આ પ્રાથમિક શાળા છે કે જ્યાં વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણી રહ્યા છે। અહીંયા મુફદ્દલ એક સાથે 76 વિદ્યાર્થીઓ એડમિશન લીધા છે,
76 વિદ્યાર્થીઓ અહીંયા ન અભ્યાસ માત્ર કરે ખુલ્લામાં એમને છે બેસવું તેની સામે પડે એક જ ઓરડો છે. જી, ન માત્ર ખુલ્લામાં બેસવું પડે છે પણ બાજુમાં એક મંદિર છે. એ મંદિરની અંદર એની જે લોબી હોય, એનો જે શેન હોય, ત્યાં પણ બાળકો બેસીને અભ્યાસ લઈ રહ્યા છે. એટલે આ કેવું ચિત્ર છે, આ કેવું દ્રશ્ય છે. અને જવાબ શું મળે છે જ્યારે આપણે અધિકારીઓ સાથે આજે ફોન ઇન ઇન્ટરવ્યુ પણ લીધા એમના, તો એમણે કહ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. આ તમારો એક સરકારી જવાબ જ છે, બટ ઓબ્વિયસ છે. તમે દર વખતે આવું કહો છો કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. મુફદ્દલ 4 વર્ષ મંજૂર થયા. 2020 માં આ જે ઓરડો છે તે તૂટી ગયો તો એક જ ઓરડો હતો અને પછી 7 ઓરડા મંજૂર થઈ ગયા 2021 માં. બહુ સારું કામ છે, તમે ઓરડાઓ મંજૂર કર્યા છે, બહુ સરસ, બહુ સરસ, અભિનંદન. તમે ઓરડાઓ મંજૂર કરાવી લીધા. જમીન ઉપર ક્યારે બનાવશો એને? કાગળ ઉપર તો તમે દર વખતે બધું કરાવી લો છો મંજૂર. જમીન ઉપર, કેમ કે બાળકો હેરાન થઈ રહ્યા છે. ચોમાસામાં, વરસાદમાં ખુલ્લામાં અભ્યાસ કરે છે અને આ દ્રશ્યો છે. અમે એમને તો કહેતા નથી. મંદિરની અંદર જો આ મંદિર છે, મંદિરમાં આ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેમ કરી રહ્યા છે? ત્રણે સિઝનમાં મુફદ્દલ આ જે વિદ્યાર્થીઓ છે હેરાન થાય છે. સીઝન વાઇઝ આ લોકો પોતાનું સ્થાન બદલે છે. જ્યારે ઋતુ આવે છે તે પ્રમાણે મંદિરમાં જાય છે, ક્યારેક પછી ઓસરીમાં જાય છે અને પછી ક્યારેક એક હોલમાં જઈને તે અભ્યાસ કરતા હોય છે. મુફદ્દલ, આ જે વિદ્યાર્થીઓ છે તેમનું માનસિક લેવલ, તેમની માનસિક સ્થિતિ કેવી છે કે અમે આ કેમ આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ? કદાચ બધા ઇન્ટરનેટના માધ્યમથી બીજા ક્લાસરૂમના વિડીયો પણ જોતા હશે કે આ બધા વિદ્યાર્થીઓને આવી બધી સુવિધા મળી રહી છે, બદલવાની જરૂર છે. અમારી સ્થિતિ આવી કેમ? અને આવી સ્થિતિના કારણે તેમનો પાયો પણ કાચો રહી જતો હશે અને તેના કારણે આવનારું જે તેમનું ભવિષ્ય છે તેને પણ કદાચ નુકસાન થઈ શકે છે. એટલે આ તસવીર બદલવાની જરૂર છે. જ્યારે જો આ શિક્ષણની તસવીર બદલાઈ જશે ને તો આ દ્રશ્યો આપમેળે બદલાઈ જશે. અમે એવું નથી કહેતા કે રાજ્યમાં આ જ રીતે શિક્ષણ અપાય છે, એવું નથી કહેતા. અમને ખબર છે અને અમને ગર્વ છે. જ્યાં સ્માર્ટ સ્કૂલ, હું જ્યાં રહું છું જે વિસ્તારમાં અમદાવાદમાં, ત્યાં સરકારી જે શાળા છે અનુપમ સ્માર્ટ સ્કૂલ, ખૂબ સારી કામગીરી છે. અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તમને એમ થાય કે ના ના સરકારી સ્કૂલ છે. આજે જ આંકડો આવ્યો છે કે જે ખાનગી શાળાઓ છે તેને કરતા હવે સરકારી શાળામાં એડમિશન સારું શિક્ષણ છે. જી, પણ જ્યાં જ્યાં આવી કચાશ રહી ગઈ છે, જ્યાં જ્યાં આ 3-4 વર્ષ વીતી ગયા, એટલે મુદ્દો છે. 3 મહિના પહેલા તમે ઓરડા મંજૂર કરાવી લીધા હોય, ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય તો કોઈ મુદ્દો બનતો નથી. 3-4 વર્ષથી આ નાના નાના ભૂલકાઓ હેરાન થાય છે. અને આ તસવીર જ્યારે બદલાશે ત્યારે પેલો ક્રમ પણ બદલાશે. મોટા નેતા જ્યારે શહેરમાં પ્રવેશે છે, ગામમાં જાય છે, ત્યાં બધી પાણીની સુવિધા પહોંચી જાય છે, રોડ રસ્તા તુરંત જ રાતોરાત બની જાય છે. તો આ ઓરડા વિદ્યાર્થીઓ માટે બનવા જોઈએ. જો તમારે નેતાઓ માટે પણ કામ કરવું હોય તો પછી આ વિદ્યાર્થીઓ માટે પણ તમારે કામગીરી કરવી જ પડશે. મુફદ્દલ, બિલકુલ બિલકુલ. એટલે આ તસવીર બદલવાની તાતી જરૂર છે અને એના માટે જે સ્તરોથી જે કામગીરી થવી જરૂરી હોય એ થવી જોઈએ. સારી બાબત એ છે કે મીડિયા જ્યારે અવાજ ઉઠાવે ત્યારે એના તરફ નજર કરવામાં આવે છે. આ મુદ્દામાં પણ નજર થશે અને બહુ જલ્દી એમને ઓરડા મળશે.